સવારમાં આમ જોઈ જો તમે ત્યારે 10 વાગ્યા છે અને નાસ્તો કરવામાં પડાપડી હોય. ખમણ છે, સેવ ખમણી છે, સમોસા છે, ટમટમ છે, સેન્ડવિચ છે, સેન્ડવિચ સમોસા છે. ભાઈ મોજે મોજ છે ભાઈ. હેલો ફૂડી મિત્રો, કેમ છો? ફરીવાર તમારું સ્વાગત છે મારી ચેનલમાં જેબી બ્લોગ્સ 97. અત્યારે આપણે આવી ગયા છીએ વિસનગર અને મહેસાણા જિલ્લામાં વિસનગર. મિત્રો જ્યારે તમે વિસનગર આવો અને કહેવાય ને અહીંયાનો પ્રકાશ ખમણ, અહીંયાનો નાસ્તો જો તમે ટ્રાય નથી કરે તો તમારે વિસનગરની મુલાકાત અધૂરી છે એવું કહેવાય છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ વિસનગરની અંદર અને આજે આપણે સરસ મજાનો નાસ્તો કરવાનો છીએ અને તમે રિવ્યૂ આપશું. તો અત્યારે આપણે આવી ગયા છીએ કેમેરામેન આપણે બતાવી અત્યારે આપણે આવી ગયા છીએ પ્રકાશ ખમણ કે જ્યાં વર્ષો જૂની આ શોપ છે અને તમે જોઈ શકો છો અહીંયા સવારમાં નાસ્તો કરવા માટે કેટલી બધી ભીડ જામતી હોય છે. અહીંયા ખમણ લઈ લો, ઢોકળા લઈ લો, સમોસા લઈ લો, ગાંઠિયા છે, પાપડા છે, જલેબી છે, પછી કહેવાય ને કે ખાખરા છે. એવી અવનવી વેરાયટીનો નાસ્તો છે સવારમાં લોકો ખાવા માટે ફટાફટી થતી હોય છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ વિસનગરના પ્રકાશ ખમણ. આપણે અહીંયાનું ફૂડ અને નાસ્તો ટ્રાય કરશું. કેવું લાગે છે તમને આપશું રિવ્યુ. બીજી આપણે વિસનગરમાં આવ્યો હોય ખાસ કરીને સવારનો નાસ્તો ટ્રાય કરવો તો પ્રકાશ ખમણમાં તમને સૌથી વધારે શું ભાવે? આપણે ઘણી જગ્યાએ નાસ્તો મળે છે. અહીંયા આપણે નાસ્તાની વસ્તુ જોઈ શકીએ. બહુ જ ગુજરાતી હોય. આપણે નાસ્તામાં ખમણ હોય, ઢોકળા હોય, સવારમાં પાત્રા હોય, સમોસા હોય, આટલી બધી વેરાયટી છે. તમારી ફેવરેટ આઈટમ સેન્ડવિચ ઢોકળા. ફૂડ કેવું લાગે? સારું. હવે કોઈને આવું હોય ટ્રાય કરવા માટે તો આપણે કહેવાય કે ક્વોલિટી સવારનું ફ્રેશ અને ખમણ સાથે ચટણી હોય. મિત્રો અત્યારે જોઈ શકો છો 3 ભાઈબંધ મને મળી ગયા છે અહીંયા પ્રકાશ ખમણની અંદર. ખમણની કહેવાય ને મોજ માણી રહ્યા છે. તો ભાઈ તમને સૌથી પહેલાં તો સૌથી વધારે ભાવે ખમણ. આપણે કહેવાય ને કે કઢી હોય, ચટણી હોય તો બહુ મજા આવે. તો તમને અહીંયાની ચટણી કેવી લાગે? આપણે કેટલા દિવસમાં 2 ખાવાનું મન થાય એને કહીએ છીએ જ્યારે અહીંયા નીકળો ત્યારે જમવા આવો અહીંયા ખમણ ખાવાના તમને ભાઈબંધ શું ભાવે? ખમણ ભાવે. ખમણ જ્યારે બી અહીંયાથી નીકળો નાસ્તો કરવા કામ કરવા માટે પ્રકાશ ખમણમાં આવો એટલે ખમણ બહુ ફેમસ છે. સર્વિસ કેવી લાગી? આપણે આ વિડીયો જોવાય ને કહેવાય અહીંયા આવું જોઈએ નાસ્તો 100%. આપણે અહીંયાના ઓનર છે એમની સાથે વાત કરીએ. મેન કહેવાય કે દાદા પરદાદાના સમયથી આ જે પેઢી ચાલતી આવી છે અને અત્યારે એમની જે પુત્રી છે અત્યારે હેન્ડલ કરી રહ્યા છે અને કહેવાય ને કે ટેસ્ટ છે એમના દાદા પરદાદાનો સમયથી જ આ ટેસ્ટ જળવાઈ રહ્યો છે. કહેવાય ને કે એ સમયથી અત્યારે ખાવા માટે આવતા હોય તો કહેવાય ને આપણે કઈ કઈ વેરાયટી છે સૌથી પહેલાં?
આપણે કોઈને અહીંયા કરાવવું હોય તો લોકેશન કયું કહેવાય આપણે? લોકેશન તમારે અહીંયા મહેસાણા 4 વાગે હોય છે ડિસ્ટન્સ. હા, મહેસાણા 4 અને બીજી પાછી બ્રાન્ચ છે જે કૃષ્ણસુરેમાં ટાઈમિંગ શું કોઈને અહીંયા કરાવવું કેટલા વાગે? મિત્રો સવારે 7:30 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી પ્રકાશ કમળની અંદર નાસ્તાની કહેવાય ને કે બિનબની વસ્તુ લેવી હોય ને આટલી બધી ભીડ છે. તમે જોઈ શકો છો એ બધા ભીડ બતાવી દો ભાઈ. અહીંયા સવારમાં આમ જોઈ જો તમે અત્યારે 10 વાગ્યા છે ને નાસ્તો કરવામાં પડાપડી હોય. ખમણ છે, સેવ ખમણી છે, સમોસા છે, ટમટમ છે, સેન્ડવિચ છે, સેન્ડવિચ સમોસા છે. ભાઈ મોજે મોજ છે ભાઈ. જ્યારે બી વિસનગરની અંદર આવો મહેસાણા ચોકડી આગળ પ્રકાશ કંપની અંદર જલ્દીથી પહોંચી જજો ભાઈ. હવે હું મારાથી રાહ જોવાતી નથી. ચાલો આપણે હવે ટ્રાય કરીએ અહીંયાનો નાસ્તો. પ્રકાશ કમાની અંદર આપણે ખમણ મંગાવી લીધા છે. આ છે ચાઇનીઝ સમોસા. કેમેરામેન નજીક લાવો. તમે જોઈ શકો છો મિત્રો ખમણની ઉપર કહેવાય ને કે ધાણા કે ગાર્નિશિંગ કરે છે. આ છે એ ગ્રીન ચટણી છે અહીંયાની સ્પેશિયલ અને આ છે કાટી મીઠી ચટણી અને આ છે ચાઇનીઝ સમોસા. તો હવે આપણે મસ્ત મજાના ખમણ કહેવાય ને કે સ્પેશિયલી વિસનગરની અંદર આવ્યો અને ટ્રાય કરવો હોય તો ચાલો આપણે ટ્રાય કરીએ. મજા આવી. ખમણ એકદમ કહેવાના કે સવારના ભાગે જ્યારે બી તમે અહીંયા વિસનગરની અંદર આવો નાસ્તો કરવો હોય તમે જોઈ શકો છો ખમણ એકદમ ફ્રેશ છે, એકદમ જાળીવાળા છે. આપણે જ્યારે બી પેલો બાઇટ મૂક્યો ને મોઢાની અંદર ત્યારે કહેવાય કે ડૂચો નથી પડતો. મોસ્ટલી ખમણ ખાઈએ ત્યારે ડૂચો પડતો હોય પણ એવું થતું નથી. મજા આવી. આ છે મરચાં. ખમણની ઉપર સેવ બી આ લોકોએ નાખીને આપી છે ગાર્નિશિંગમાં. સાથે મરચાં અને ચટણી છે. સાથે જ્યારે બી આ સેવ તમે એકદમ ક્રન્ચી છે અને ખમણ એકદમ ફ્રેશ છે. મજા આવી. જ્યારે બી લોકો વિસનગર આવે અહીંયા ફૂડ ટ્રાય કરવા આવે એટલે ખાસ કરીને ખમણ મંગાવે એની સાથે ચટણી ખાવા માટે લોકો સ્પેશિયલી અહીંયા આગળ આવે છે. આ છે ચાઇનીઝ સમોસા. હવે આપણે આ ટ્રાય કરીએ. મિત્રો ચાઇનીઝ સમોસાની અંદર નાખતો તમે અંદર જોઈ શકો છો કે આની અંદર જે નૂડલ્સની જે સેવ આવતી હોય છે એ અંદર નાખવામાં આવેલી છે અને ચાઇનીઝ મસાલો સ્ટફ કરીને બનાવવામાં આવતું હોય છે. ચાલો આપણે ટ્રાય કરીએ. તો સમોસા તો તમે ઘણા બધા જગ્યાએ પણ ચાઇનીઝ સમોસા જો તમારે ખાવો હોય પ્રકાશ ખમણની અંદર કહેવાય છે કે સમોસા જ્યારે તમે આ ગ્રીન ચટણી સાથે ટ્રાય કરશો ને તો મજા જ આવી જશે. બીજા સમોસા કે ટેસ્ટ ભૂલી જશે. સમોસા જે તમે ટ્રાય કરતા તો બહારથી થોડા કાચા રહી જશે. અહીંયા આગળ એવું જરા બી નથી. એકદમ નરમ ટ્રાય કરવા અંદરનું જે સ્ટફિંગ છે પૂરી રીતે પેક થઈ ગયું અને ટેસ્ટ છે તો હું તમને રિકમેન્ડ કરીશ. તો જ્યારે બી વિસનગર આવો અને વિસનગરમાં સવારમાં તમારે નાસ્તો કરવો હોય તો ખાસ કરીને પ્રકાશ ભવનની અંદર નાસ્તાની વેરાયટી
આપણે ખમણ પણ કહીએ છીએ, ચાઇનીઝ સમોસા પણ કહે છે. ખમણ અને ચાઇનીઝ સમોસા એ વેલ બેસ્ટ છે યાર. બીજી બધી આઈટમ તો બેસ્ટ છે જ, પણ સૌથી વધારે જે ટ્રાય કરવામાં અહીંયા આગળ આવતી હોય ને વસ્તુ ખાવામાં આવતી હોય તો આ ખમણ અને આ ચાઇનીઝ સમોસા. તો આજે તમને એટલું જ કહીશ કે જો વિડીયો ગમે તો આપણી ચેનલને લાઈક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ વિસનગરની અંદર તમે આવ્યો હોય તો આ ખાવાનું ભૂલતા નહીં. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો બી તમને એક વખત કહી દઉં, મહેસાણા ચોકડી એ એક્ઝેક્ટ સામે અને આમની પ્રકાશ કંપનીની બ્રાન્ચ જોવા મળી જશે. તો જલ્દી જલ્દી પહોંચી જજો અને કેવો લાગે છે એનો નાસ્તો અને કમેન્ટ કરીને જરૂર જણાવો. ત્યાં સુધી ફરી મળીશું નવો વિડીયો સાથે નવી મોજ સાથે. જોતા રહો આપણી ચેનલ જેપી બ્લોગ્સ. મિત્રો તમને એડ્રેસ કહી દઉં, આ છે મહેસાણા ચોકડી. જ્યારે બી તમે વિસનગર આવો અને પ્રકાશનું ખમણ ટ્રાય કરવું હોય, આ છે મહેસાણા ચોકડી. એની એક્ઝેક્ટ સામે તમને જોવા મળી છે દુકાન પ્રકાશનું ખમણ.